أنت حبيبي ونور العيون، حسن نور العيون. قل لفديتك ترى هل يرحموني، شهيد هل يرحموني. أنت حبيبي ونور العيون، حسن نور العيون. قل لفديتك ترى هل يرحموني، شهيد هل يرحموني. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحیم. عزیزان محترم، حضرت અબ્બાસ કમરે બની હાશિમ અલૈહિસ્સલાતુ વસલામ વફાદારીનો બહુ જ મોટો સબક પેશ કર્યા છે. એક શખ્સ કે જે પ્યાસો હોય અને તે પાણીના બાજુમાં આવી જાય, ચૂલ્લોમાં પાણી લઈ અને તે પાણી પી શકે છે, છતાં પણ તે પાણી ન પીએ કારણ કે તેના ભાઈ પ્યાસો છે, કારણ કે અહેલે બેત પ્યાસા છે. હકીકતમાં આનાથી વધારે વફાદારી દુનિયાના અંદરમાં ક્યાંય પણ નથી દેખાણી. જ્યારથી આ યુનિવેર ખુદાવંદે કરીમે બનાવી છે ત્યારથી કદી પણ આ ચીજ જોવામાં નથી આવ્યું કે એક શખ્સ પાણી ખુદ ન પીએ અને તેના ભાઈની પ્યાસને યાદ કરી તે વફાદાર રહે. અગર જો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પાણી પીધું હોત તો શું ફરક પડત, પણ આ વફાદારી ઉપર લાખો સલામ થાય. અને એનાથી વધારે તે પ્યાસા રહ્યા અને તે મશ્કમાં પાણી તેના ખંભા ઉપર. આવો મંઝર કદી પણ ઇતિહાસના અંદરમાં જોવામાં આવ્યું નથી કે એક શખ્સ તેના ખંભા ઉપર પાણી હોય અને ખુદ પોતે 3 દિવસના ભૂખા અને પ્યાસા હોય. હઝરત અબ્બાસ અલૈહિસ્સલાતુ વસલામ તે બચ્ચાઓ માટે પાણી લેવા માટે નીકળ્યા હતા અને ઝાલિમો યઝીદની બૈયત માટે નીકળ્યા હતા. કેટલો ફરક કે અબુલ ફઝલ અબ્બાસ અહેલે બેતની મદદ માટે નીકળ્યા હતા અને ઝાલિમો શૈતાનની મદદ માટે નીકળ્યા હતા. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ધર્મની હિફાજત અને બચાવવા માટે નીકળ્યા હતા અને તે ઝાલિમો ધર્મને બરબાદ કરવા માટે નીકળ્યા હતા. એક તરફ હક અને અદાલત હતું અને એક તરફ દુનિયાની અમુક લાલચો હતી. શુહદાએ કરબલા અલૈહિસ્સલામ આપણને એ સબક આપ્યો કે એ શખ્સ તું હકની સાથે થા, પણ હકની સાથે થવામાં તારી દુનિયા તબાહ થઈ જશે. પણ આ 2-3 દિવસની દુનિયાને તબાહ થવાના બદલીમાં ખુદા તને આખેરત કે જે હંમેશાનું રહેઠાણ છે તે આખેરત તને અતા કરશે. હકની સાથે થા, હકની મદદ કર, ભલે પછી તારી દુનિયા બરબાદ થઈ જાય, પણ આ 2-3 દિવસની દુનિયા સારું થઈ, તારી હંમેશાની આખેરતને તું બરબાદ ન કર. અને એનાથી વધારે અફસોસ સદમો કરવા જેવી વસ્તુ એ છે કે બીજા કોઈની દુનિયા સારું થઈ, એ શખ્સ તું તારી આખેરતને તબાહ ન કરજે. અઝીઝાને મુહતરમ, કરબલાની મેદાનમાં એક બાળક કે જે મક્તલમાં જઈ અને તલવાર લઈને ઝાલિમો પર વાર કરતો હતો અને તે આ પ્રમાણે શાયરી પડતો હતો. ઇતિહાસના અંદરમાં આ બચ્ચાનું નામ લખવામાં આવ્યું નથી, પણ આ બચ્ચાની શાયરી ઇતિહાસ લખવાવાળાએ લખી આપી. તે બચ્ચાએ કહ્યું, અમીરી હુસૈન વ નિઅમલ અમીર. મારો અમીર હુસૈન છે અને સારામાં સારો અમીર તે હુસૈન જ છે. સુરૂર ફુઆદિલ બશીર નઝીર, કે બશીર અને નઝીર પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દિલની ખુશી તે હુસૈન અલૈહિસ્સલામ છે. લહુ તલઅતુન મિથલ શમ્સ અદ્દુહા, લહુ ગર્રતુન મિથલ બદરિન મુનીરી. હુસૈન અલૈહિસ્સલામના એવો નૂર છે કે જે પ્રમાણે સૂરજના કિરણો હોય, જે પ્રમાણે 14મીની રાતનો ચાંદો ચમકતો હોય, એ પ્રમાણે હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ નૂરાની અને ચમકી રહ્યા છે. અલીયુન વ ફાતિમા વાલિદા ફહલ તઅલમૂન લહુ મિન નઝીરી. અલી અને ફાતિમા તેના માવતરો છે, તો એ લોકો હુસૈનથી બરાબરીમાં તમે કોઈ બીજાને જોવો છો? હકીકતમાં આ બચ્ચાને કોને શાયરી શીખારી હશે? આ પ્રમાણે શુજાઅતની સાથે ઝાલિમોના સામે આ બચપનાની હાલતમાં આ પ્રમાણે શાયરી બયાન કરવી હકીકતમાં બહુ જ મોટો સબક છે આપણા બચ્ચાઓ માટે. તે પણ 3 દિવસના ભૂખા પ્યાસા હતા. તેની નાની વયની પરવા ન કરી ઝાલિમો સામે વાર કરી તલવાર લઈ અને હિંમતની સાથે આ
પ્રમાણે શાયરી પડવી, હકીકતમાં લાખો સલામ આવા બચ્ચાઓ ઉપર. પણ સવાલ એ છે કે આ શાયરી તેને કોણે શીખારી? ઇતિહાસ લખનારાઓ કહ્યું કે આ શાયરી તેની માએ તેને શીખાર્યું હતું. એટલા માટે ઘરના અંદરમાં જે માહોલ હોય એ માહોલ બચ્ચાઓ પર પડે છે. અગર જો માવતરો કોઈ પણ શખ્સના વિરોધ વાત કરે તો બચ્ચાઓ તરત દિલના અંદરમાં તે શખ્સ પ્રત્યે દુશ્મની પેદા કરી લે છે. અને અગર જો માવતરો ઘરના અંદરમાં કોઈ પણ મોમીન પ્રત્યે સારી વાત કરે અને વખાણ કરે તો તે બચ્ચાના દિલના અંદરમાં તે મોમીન પ્રત્યે મોહબ્બત પેદા થઈ જાય છે અને તે બચ્ચો આ મોમીનને જોઈને ખુશ થાય છે અને તેની મદદ કરવાની કોશિશ કરે છે. એટલા માટે માવતરો હંમેશા તે મોમીનો પ્રત્યે તેના બચ્ચાના સામે હંમેશા વખાણ કરવા જોઈએ અને તે ઉલમા પ્રત્યે, મુજતહિદીન પ્રત્યે, ફુકહા પ્રત્યે એ વખાણોના શબ્દ ઉચ્ચારવા જોઈએ, જેથી કરીને આ બચ્ચાઓના દિલના અંદરમાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામના નાયબો અને મુજતહિદો પ્રત્યે અને ઉલમા અને ફુકહાના પ્રત્યે મોહબ્બત પેદા થઈ જાય. નકર તો તેઓ પણ નફરત કરતા થઈ જશે અને આ નફરત કરતા તેઓ પણ હલાક થઈ જશે. કારણ કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે મશહૂર હદીસ છે કે તમો હરગીઝ ઉલમાથી નફરત ન કરજો, કારણ કે તેઓ પ્રત્યે નફરત કરવાથી તમો હલાક થઈ જશો. قتيل بأرض الغاضرية شهيد بالغاضرية قتلك يشفي غليل الجاهلية شهيد الجاهلية أنت حبيبي ونور العيون حسن نور العيون قل لي فديتك ترى هل يرحموني 15 સફર આજની તારીખોમાં પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બીમારી વધી ગઈ અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બીમારીની હાલતમાં બહુ જ તકલીફમાં હતા. 15 સફર આજની તારીખોમાં સદ્દામે ઝાલિમના હુકમથી તેના મુજરિમ સાથીદારો હલબચા ઉપર કે જે ઈરાકમાં કુર્દિસ્તાનનો એક ઇલાકો છે ત્યાંના ક્યુર્દ મુસલમાનો ઉપર બોમ્બ શિમિક વાપરી અને બહુ જ મોટી નુકસાની પહોંચાડેલી હતી અને આ શિમિકના કારણથી કેટલા હજારો ક્યુર્દ બરી ગયા હતા. شهيد هل يرحموني اللي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني. والسلام عليكم ورحمة الله وبركاته. ونور العيون حسن نور العيون اللي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني اللي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني.